ઈરાનમાં યુદ્ધ શરૂ થાય ત્યારે હજારો કિલોમીટર દૂર ગુજરાતમાં બેઠેલા આપણને એમ લાગે કે આનાથી આપણને શું ફરક પડવાનો. પરંતુ આજની ગ્લોબલ દુનિયામાં ભૌગોલિક તણાવ સરહદોમાં કેદ રહેતો નથી. તે સીધો આપણા ખિસ્સા અને રસોડા પર પ્રહાર કરે છે. આ વૈશ્વિક સંકટને વિગતવાર સમજવું એ હવે દરેક ગુજરાતી માટે આર્થિક રીતે ટકી રહેવાનો સવાલ છે. ભારત તેની જરૂરિયાતનું 80%થી વધુ કાચું તેલ વિદેશથી આયાત કરે છે. આ આયાતનો મોટો હિસ્સો હોર્મોઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. દુનિયાનું 20%થી વધુ તેલ આ સાંકડા માર્ગ પરથી પહોંચે છે. જ્યારે આ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે તેલના જહાજો પર હુમલાનો ભય વધી જાય છે. આ જોખમને કારણે શિપિંગ કંપનીઓના ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધે છે અને આખી સપ્લાય ચેઇન ખોરવાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચે છે, જેની સીધી અસર ક્રૂડ ઓઇલના વૈશ્વિક રેટ પર જોવા મળે છે. આ ભૌગોલિક કટોકટીનો અંતિમ પડઘો ગુજરાતના લોકલ પેટ્રોલ પંપ પર પડે છે, જ્યાં સામાન્ય માણસે મોંઘા ઈંધણની કિંમત ચૂકવવી પડે છે. અર્થતંત્રમાં આની અસર ડોમિનો ઇફેક્ટ જેવી હોય છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન એ પહેલું ક્ષેત્ર છે જે ધરાશાયી થાય છે. ગુજરાત કંડલા અને મુન્દ્રા જેવા દેશના સૌથી મોટા બંદરો ધરાવે છે. અહીંથી આખા ભારતમાં માલસામાન મોકલવા માટે હજારો ટ્રકોને લાખો લીટર ડીઝલની જરૂર પડે છે. ડીઝલ મોંઘું થતાની સાથે જ ટ્રક માલિકોએ તેમના નૂર એટલે કે ફ્રેટ ચાર્જમાં રાતોરાત વધારો કરવો પડે છે. આ આંચકો રિક્ષા અને સિટી બસના મુસાફરો સુધી પણ પહોંચે છે. સીએનજી ગેસના ભાવ વધવાને કારણે સામાન્ય માણસની રોજિંદી મુસાફરી વધુ મોંઘી બને છે. જ્યારે પરિવહન ખર્ચ વધે છે ત્યારે સાબુથી લઈને શાકભાજી સુધીની દરેક વસ્તુના ભાવમાં વધારો થવો અનિવાર્ય છે. ઈંધણ બાદ નેચરલ ગેસની કિંમતો વધતા ઘરના રસોડા પર સીધો ફટકો પડે છે. એલપીજી સિલિન્ડર અને પાઇપલાઇન દ્વારા આવતા પીએનજીના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખે છે. ખેતી ક્ષેત્રે પણ સંકટ ઘેરાય છે. ખેતરમાં ચાલતા ટ્રેક્ટર અને સિંચાઈ માટેના પંપ ચલાવવા ખેડૂતોએ ડીઝલ પાછળ વધુ ખર્ચ કરવો પડે છે. આ ઉપરાંત નેચરલ ગેસ ખાતરનો મુખ્ય કાચો માલ છે. ગેસ મોંઘું થતાં ખેતીનો કુલ ખર્ચ વધે છે. ડીસાના બટાકા ખેતરથી માર્કેટ સુધી પહોંચે આ પ્રક્રિયામાં મોંઘા ડીઝલ અને વીજળીના ખર્ચનો સરવાળો થતો જાય છે. આમ વૈશ્વિક ઊર્જા કટોકટી અંતે ગ્રાહકની થાળીમાં પીરસાતી રોજિંદી વસ્તુઓના ભાવ નક્કી કરે છે. ભારતનું ઔદ્યોગિક કેન્દ્ર હોવાના કારણે ગુજરાત ઈંધણ અને ગેસના વધતા ભાવો સામે અત્યંત સંવેદનશીલ છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ અને વાપી દહેજના કેમિકલ ઉદ્યોગ ભારે માત્રામાં નેચરલ ગેસનો ઉપયોગ કરે છે. ગેસના ભાવ વધતા આ ફેક્ટરીઓના ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવે છે. સુરત અને અમદાવાદના કાપડ બજારમાં પણ તેની અસર દેખાય છે. મશીનો ચલાવવાનો ખર્ચ વધવાથી અને ટ્રાન્સપોર્ટ મોંઘું થવાથી વ્યાપારીઓના નફાનું માર્જિન સાવ ઓછું થઈ જાય છે. દરિયાઈ માર્ગો અસુરક્ષિત બનતા નિકાસના કન્ટેનરોને લાંબો અને ખર્ચાળ રસ્તો લેવો પડે છે, જેનાથી વિદેશી બજારોમાં ગુજરાતના ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા ઘટે છે. ઊર્જાના વધતા ભાવ ગુજરાતના આંતરરાષ્ટ્રીય બજાર પરના વર્ચસ્વને સીધો પડકાર આપે છે. જ્યારે ઉદ્યોગોનો નફો ઘટવા લાગે છે ત્યારે તેની અસર સીધી રોજગારી પર પડે છે. કંપનીઓ નવી ભરતી અટકાવે છે અથવા તો ખર્ચ બચાવવા માટે છટણી જેવા આકરા પગલાં લઈ શકે છે. આ અનિશ્ચિતતા શેરબજારમાં ભારે વેચવાલી લાવે છે, જેનાથી સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી શકે છે. અંતે દૂરના દેશોમાં લડાતું યુદ્ધ સામાન્ય ગુજરાતીના રોકાણો અને તેની આર્થિક સ્થિરતા માટે મોટું જોખમ ઊભું કરે છે. સરકાર આ આંચકાને પચાવવા માટે પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે તેલના અનામત ભંડારનો ઉપયોગ કરીને ભાવ સ્થિર કરવાનો પ્રયાસ કરશે. અત્યારે સાવચેતી રાખવી અનિવાર્ય છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો અને તમારી બચત વધારવી એ જ આ સમયની સાચી વ્યાપારી શાણપણ છે. શું તમારા વ્યવસાય કે ઘરના બજેટ પર આ મોંઘવારીની અસર દેખાઈ રહી છે? કોમેન્ટમાં તમારા અનુભવો અને મંતવ્યો અમારી સાથે ચોક્કસ શેર કરો. જો આ વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. દેશ અને દુનિયાના આવા જ મહત્વના મુદ્દાઓ ગુજરાતીમાં સમજવા માટે ગુજરાતી જ્ઞાનધારાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.